માતાજીનું આવું અપમાન થાય તો એ સહન ન થાય. પહેલા તો મને એ જણાવો કે આ સ્થિતિ અત્યારે આપણે આ જોઈ છે એના વિશે તમારું શું કહેવું છે? મારું તો બધી સમાજના જે દશામાનું વ્રત કરે છે, જે પાળે છે, એ બધાને એટલું જ કહેવું છે કે તમે ઇકો ફ્રેન્ડલી કર્યું એનો વાંધો નથી, પણ અત્યારે જે આ તમને દ્રશ્ય દેખાય છે એના પરથી તમારે એટલું જ લેવાનું છે કે આપણા ઘરે છે ઝાડ છે, ઝાડની અંદર વિસર્જન કરો, ત્યાં પાણીએ વહી જાય ને પાણીએ વહી જાય. આ તો માતાજીનું અપમાન થયું, પોતે પાપના ભાગીદાર થઈએ છીએ અને બીજાને કરીએ છીએ. આપણે અત્યારે જે એએમસીના કાર્યકરો જે કામ કરે છે એ આપણા માટે જ કરે છે, પોતે પણ પાપના ભાગીદાર થાય જ છે. એમ આપણે જે કર્યું હોય એનું પરિણામ ઈ જ ભોગવે છે ને. તમે અત્યારે આ જે મૂર્તિ લઈને આવ્યા છો માતાજીની, તે કયા શેમાંથી બનેલી છે? એ માટીની બનાવી છે, પ્યોર માટીની જ છે. મારો એક સવાલ એ છે, હા, તો તમે ઘરે કેમ વિસર્જન ના કરો? અરે સાહેબ, અત્યારે હવે બધા ભાઈબંધો કે જવું છે નદીએ, માતાજીને નદીએ વિસર્જન કરવું છે, એટલે હવેથી એક પ્રણ લઈ લીધું છે. અમે બનાવીશું તો નાની મૂર્તિ બનાવીશું અને વિસર્જન અમારા ઘરના ત્યાં ઝાડ હશે ને ત્યાં જ કરી દઈશું. હવે આવતા વર્ષથી અમે અહીંયા પાછા નહીં આવવાના, કેમ કે પરિસ્થિતિ જોઈને અમને ઘણું દુઃખ થાય છે કે માતાજીનું આવું અપમાન થાય તો એ સહન ન થાય. ઓકે, બીજું શું કેવું છે આમાં? બીજું તો એટલું જ કે ભાઈ હવે તમે આ જોયું ને, તમે શું વિચારો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે.